વિક્રમ રાજા આ અદ્ભુત સિંહાસન લઈ ઉજ્જૈની નગરીમાં પાછા ફર્યા. ઉજ્જૈની નગરીની પ્રજા આવા સોના જડિત દેવતાઈ સિંહાસન જોઈ નવાઈ પામી. બધા આ સિંહાસનના વખાણ કરવા લાગ્યા અને સિંહાસનમાં જડેલી 32 પૂતળીઓના અંગ ઉપાંગ અને રૂપ લાવણ્ય જોવામાં મશગુલ થઈ ગયા. રાજા વિક્રમાદિત્યએ સિંહાસનને પોતાની રાજસભામાં મુકાવ્યું. રાજાએ પંડિતોને બોલાવી સિંહાસન પર બેસવાનું મુહૂર્ત જોવડાવ્યું. રાજાએ સિંહાસનની પૂજા કરી અને તેના ઉપર બિરાજમાન થયા. જ્યારે જ્યારે રાજા આ સિંહાસન ઉપર બેસતા ત્યારે વિક્રમ રાજાની આગળ એક અદ્ભુત ચિત્ર ઊભું થતું. તેમને સિંહાસન ઉપર બેસતા જ દેવસભાના રંગરાગ આંખો સમક્ષ તરવરવા લાગ્યા અને તેમને પણ આવા રંગરાગ કરવાનું મન થઈ આવ્યું. ધીરે ધીરે વિક્રમ રાજાના દરબારમાં નૃત્ય ગાન વધવા લાગ્યું. તેઓ રાજકાજમાં ઓછું ધ્યાન આપવા લાગ્યા. રાજસભામાંથી વિદ્વાનો અને મંત્રીઓની સંખ્યા ઘટતી ગઈ તેમ તેમ નર્તકીઓની સંખ્યા વધતી ગઈ. રાજ્યમાં ચારે બાજુ અંધાધૂંધી ફેલાઈ ગઈ. બધા વિક્રમ રાજાની ऐश આરામની નિંદા કરવા લાગ્યા. દરબારના મંત્રીઓ, કારભારીઓ અને વિદ્વાનોને રાજાની નિંદા સહન થઈ નહીં. તેમણે રાજાને આ બાબતે વાત કરવાનું વિચાર્યું. તેઓ બધા સાથે મળીને રાજા પાસે ગયા અને રાજ્યની અંધાધૂંધીની અને પ્રજાના દુઃખની વાત કરી. રાજા વિક્રમને પોતાના મંત્રીઓ, કારભારીઓ અને વિદ્વાનો તરફથી સલાહ સૂચન મળતા પોતાની જાત ઉપર ખૂબ શરમ ઉપજી. તેમને પોતાની વિલાસિતાનું ભાન થવા લાગ્યું. તેઓ વિલાસિતા માટે આ સિંહાસનને જવાબદાર ગણવા લાગ્યા. તેમને ભાન થયું કે ક્યારથી હું આ સિંહાસન ઉપર બેસવા લાગ્યો ત્યારથી જ હું રાજકાજના કામ છોડી નૃત્યગાન તરફ વળ્યો છું. તેમણે તરત જ દ્રઢ નિર્ણય કર્યો કે આ સિંહાસન મારા માટે યોગ્ય નથી. જ્યાં સુધી આ સિંહાસન મારા રાજ દરબારમાં રહેશે ત્યાં સુધી મારું મન રાજકાજમાં લાગશે નહીં. તેમણે પોતાનો નિર્ણય દરબારીઓને જણાવ્યો. પછી પંડિતોને બોલાવી સિંહાસનનું પૂજન કરાવી સિંહાસનને વાજતે ગાજતે નગર બહાર લઈ ગયા અને જમીનમાં ખાડો કરાવી સિંહાસનને દાટી દઈ ઉપર મોટો ટેકરો કરાવી દીધો. ત્યાર પછી રાજા વિક્રમ પ્રજાના લોક કલ્યાણના કાર્યો કરવા લાગ્યા. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. શક રાજા શાલિવાહન સાથેના યુદ્ધમાં વિક્રમ રાજાનું શરીર ઝેરી શસ્ત્રોથી વિંધાતા તેમણે શાલિવાહન સાથે સંધિ કરી. રાજા શાલિવાહન દક્ષિણમાં સત્તા સંભાળે અને પોતે આર્યાવર્તના ઉત્તરમાં સત્તા સંભાળે. પછી ઘવાયેલી હાલતમાં રાજા વિક્રમ ઉજ્જૈની આવ્યા. તેમણે જે દિવસે શાલિવાહન સાથે સંધિ કરી તે દિવસને અમર બનાવવા સંવતનો પ્રારંભ કર્યો. ત્યાર પછી ઘણા ઉપચારો કરવા છતાં તેમના શરીરનું દુઃખ મટ્યું નહીં અને અંતે તેઓ મોતને શરણે થયા. આમ નંદા નામની પુતળીએ પોતાની એટલે કે 32 પુતળીઓની કથની કહી સંભળાવી. જેમના નામનો સંવત ચાલે છે, જેમણે વીર વૈતાળને વશ કર્યો હતો, હરસિદ્ધ માતાની કૃપા મેળવી હતી, જેમણે પોતાનું આખું જીવન લોક કલ્યાણ અર્થે સમર્પી દીધું હતું, તેવા પરદુઃખ ભંજન રાજા વીર વિક્રમનું આ સિંહાસન છે. હવે તેમના જેવા જે પરોપકારી, પરગજુ, ચતુર, પરાક્રમી, સાહસિક એવા 32 લક્ષણા રાજા હોય તે જ આ સિંહાસન ઉપર બેસવાને યોગ્ય છે. રાજા ભોજે નંદાપુતળીને કહ્યું, હે અપ્સરા, હું શૂરવીર કે પરોપકારી નથી, છતાં હવે તમે મને કૃપા કરીને રાજા વિક્રમે શા પરાક્રમ અને પરોપકારના કામ કર્યા હતા તે મને જણાવો. તે હું સાંભળવા ઈચ્છું છું. આથી પહેલી પુતળી નંદાએ સિંહાસન 32ની પહેલી વાર્તા શરૂ કરી.